નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાની શરૂઆત થઈ ગઈ છે. આમ તો 2 દિવસ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. આજ વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટા પડ્યા છે. હજુ આગામી કેટલા દિવસ વરસાદ પડવાનો છે, ક્યાં માવઠાની સંભાવનાઓ છે, એ આગાહી આપણે વિંડીના માધ્યમથી જોઈએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વરસાદ પડવાનું મુખ્ય કારણ એ સતત પસાર જે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઈ રહ્યા છે એના કારણે વરસાદ પડી રહ્યો છે. સાથે જ અહીંયા તમે જુઓ, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ મજબૂત બનેલી છે. એ સિસ્ટમની અસરને કારણે અરબી સમુદ્રમાં હલચલ છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. વિંડીમાં આપણે જોઈએ તો 2-3 અલગ અલગ સિસ્ટમો બનતી દેખાય છે, એટલે આખા સમુદ્રમાં હલચલ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર દરિયાકાંઠાના આખા પટ્ટામાં થઈ રહી છે, એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને બાકી સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, એટલે ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ. અહીંયાથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જુઓ કે નેપાળ થઈને આ તરફ આગળ વધી રહ્યા છે, એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ પસાર થઈ રહી છે એના કારણે સતત ભેજવાળા જે વાદળો છે એ ભેજવાળા વાદળો આપણી તરફ ખેંચાઈને આવી રહ્યા છે. અને જ્યારે એ ભેજવાળા વાદળો રાજસ્થાન થઈ અને ગુજરાત તરફ આગળ વધે છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં એ ઝાપટા સ્વરૂપે વરસાદ પડે છે, માવઠા સ્વરૂપે વરસાદ પડે છે. આમ તો જે રીતના હવામાન નિષ્ણાંત આગાહી કરે છે એ પ્રમાણે ફેબ્રુઆરી પૂર્ણ થવાનો જ્યારે સમય હોય ત્યારથી ગરમીની થોડીક શરૂઆત થઈ જતી હોય છે અને ગરમી બેસી જતી હોય છે. શિયાળાને વિદાયનો સમય આવી જાય છે, પણ આ વખતે જે ઋતુચક્ર ફેરવાયું છે, આમ તો મોટાભાગે દર વર્ષે આપણે એવું જોઈએ છે કે જેમ જેમ જે ઋતુ બેસવાની હોય એ થોડી થોડી લેટ બેસતી હોય, એટલે ઋતુચક્રમાં જે બદલાવ આવ્યો છે એના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે ઝાપટા પડી રહ્યા છે. ફરી ઠંડી આવશે, એટલે એક આખો રાઉન્ડ ઠંડીનો આવશે, 1-2 અઠવાડિયા ઠંડી પડશે અને પછી માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થાય એવી સંભાવના છે. એટલે મિડ માર્ચ પછી ગરમીની શરૂઆત થશે. ત્યાં સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગનો જે સેટેલાઇટ મેપ હોય છે એ આપણે જોઈએ તો પણ આપણને ખબર પડે કે આ જેટલા પણ વાદળો દેખાય છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જે છે એ સિસ્ટમ ખૂબ મજબૂત છે, એટલે ત્યાં ઉપરના બધા જ પ્રદેશોમાં ભયંકર હિમવર્ષા થઈ રહી હશે. એના સિવાય તમે જુઓ કે ગુજરાતમાં પણ વાદળો દેખાય છે, એટલે સૌરાષ્ટ્રના ભાગમાં, મધ્ય ગુજરાતના ભાગમાં અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં તમને વાદળો દેખાતા હશે. એ ભારે વરસાદ સૂચવે છે, એટલે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો ભારે વરસાદ પડી શકે છે. હજુ આગામી 2-3 દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે. તમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા સિટીમાં રહો છો તો પણ તમને આજે વાદળછાયું વાતાવરણ દેખાતું હશે, એટલે વાદળો ઘેરાયેલા દેખાતા હશે. વાતાવરણમાં અચાનક પલટો આવવાના મુખ્ય 2 કારણો, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ અને સાથે જ બંગાળની ખાડીમાં અહીંયા એક મજબૂત સિસ્ટમ બની છે એના કારણે. એટલે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો છે. અંકલેશ્વરમાં વરસાદ પડ્યો છે, ભરૂચવાડા પટ્ટામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાળો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. તમારે ત્યાં આજે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.